હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુખડી। તો ચલો આપણે બનાવીએ। સૌપ્રથમ આપણે પેન લઈશું। પેનને આપણે ગરમ થવા દેવાની છે। ત્યારબાદ તેમાં આપણે 3 ડોયા ઘી એડ કરીએ છીએ। ત્યારે જો તેવું લાગે તો આપણે તેને પછી 1 ડોયા ઘી એડ કરશું। ઘીને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈશું, જેથી આપણને કેટલો લોટ નાખવો તે ખબર પડે। ઘી ધીમે ધીમે મેલ્ટ થતું ગયું છે। હવે મને એવું લાગે છે કે મને ઘી ઓછું પડશે, એટલે હું 1 ડોયો ઘી વધારે નાખી રહી છું। તમે તમારા સુખડીના માપ પ્રમાણે ઘી તમે એડ કરી શકો છો। હું અત્યારે 1 વાટકી લોટ નાખીને મિક્સ કરું છું, એટલે પછી મને ખબર પડે કે હવે મને લોટ અથવા તો ઘી વધારે જોશે કે નહીં। બીજી વાટકીમાંથી હું લોટ ધીમે ધીમે નાખી રહી છું, જેનાથી તે લોટ વધારે ના થઈ જાય। ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરીને તેનું મિક્સચર આપણે જોઈ લેવાનું છે। હવે આપણે આ લોટ મિક્સ કરેલો ચેક કરવાનો છે, જેનાથી આપણને ખબર પડે કે ઘી ઘટે છે કે લોટ ઘટે છે। તો મને અહીંયા લોટ ઓછો લાગી રહ્યો છે, તો મેં થોડોક લોટ એડ કર્યો છે અને 1 ડોયો ઘી પણ એડ કર્યું છે, કે જેનાથી બંનેની ક્વોન્ટિટી જળવાઈ રહે અને બંને સરખી રીતના મિક્સ થઈ જાય। આ મિશ્રણને આપણે સરખી રીતના મિક્સ કરવાનું છે અને તેને એક ધારું હલાવતું રહેવાનું છે। અને ગેસની ફ્લેમ આપણે સાવ જ મીડિયમ રાખવાની છે, વધારે નથી રાખવાની, તેનાથી નીચે ચોટશે નહીં। તો મને હજી 1 ડોયો પણ ઘી ઓછું લાગી રહ્યું છે, તો હું 1 ડોયો ઘી એડ કરું છું। ત્યારબાદ તેને ફરીથી હલાવી છું અને એક ધારું તેને આપણે હલાવતું રહેવાનું છે, જેનાથી તે બેસી ન જાય। તેનામાં આપણે ડોયો વારે વારે ફેરવતો જ રહેવાનો છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, મિશ્રણની થિકનેસ તે પ્રમાણે હોવી જોઈએ। જો મિશ્રણની થિકનેસ તે પ્રમાણે ન હોય તો તમે તેનામાં ઘી રેડી શકો છો, એટલે તેનાથી તે વધારે સોફ્ટ થશે। જો સોફ્ટ થશે તો તે ઠંડી થઈ ગયા પછી પણ તમને સારી લાગશે। અને જો તમારી સુખડીમાં ઘી વધારે હશે તો તે પોચી અને નરમ બનશે અને તમને ખાવામાં પણ મજા આવશે। અને નાના છોકરાઓ પણ ખાઈ શકશે અને મોટી ઉંમરના પણ ખાઈ શકશે। મને થોડુંક કઠણ લાગી રહ્યું છે, એટલે ફરીથી હું 1 ડોયો ઘી એડ કરી રહી છું। આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો સુખડીનો લોટ કઠણ ના થઈ જાય। જો સુખડીનો લોટ કઠણ થઈ જશે તો તે ખાવાની મજા નહીં આવે। સુખડી આપણને પોચી ખાવાની જ મજા આવશે। હવે આપણે 2-3 મિનિટ માટે લોટને ચડવા દેવાનો છે। તો આપણે લોટને 2-3 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે, જેનાથી લોટ નીચે બેસી ના જાય। અને જ્યારે લોટમાં પરપોટા થવા લાગે ત્યારે આપણે સમજવાનું કે લોટ ચડી ગયો છે। તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે લોટમાં પરપોટા થવા લાગ્યા છે, એટલે કે તે લોટ આપણો રેડી થઈ ગયો છે। તો હવે તેને આપણે થોડીક જ વાર માટે ગેસ પર રહેવા દઈશું અને ત્યારબાદ હવે તેમાં આપણે ગોળ એડ કરીશું। તો મેં અહીંયા એક પ્લેટમાં ગોળ ખાંડીને અથવા તો તમે વાતરીને પણ લઈ શકો છો, અથવા તેને ઝીણા ઝીણા ટુકડા કરીને પણ લઈ શકો છો। અને ગોળ નાખ્યા પહેલાં ગેસ પણ બંધ કરી દેવાનો છે। તો મેં અહીં 1.5 વાટકી ગોળ લીધો છે। તો ગોળ નાખીને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેનાથી ગોળના નાના નાના ટુકડા અથવા તો તે ગોળ રહી ના જાય। ત્યારબાદ તમારે એક પ્લેટ લઈને તે આખી પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે, જેનાથી સુખડી ઇઝીલી ઉકળી જશે। તો હવે તમે જોઈ રહ્યા છો કે આપણી સુખડીનો લોટ હવે રેડી થઈ ગયો છે। તો હવે આપણે આ સુખડીના લોટને ઘી લગાડેલી પ્લેટમાં લઈ લઈશું અને તેમાં પાથરી દઈશું। તેને એક સરખી ફ્લેટ કરી દેવાની છે। સરખી રીતે પાથરી દીધા બાદ તેને આપણે ઠંડી થવા દેવાની છે। અને ઠંડી થઈ ગયા બાદ આપણે તેના ટુકડા કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી રેડી થઈ ગઈ છે।
તો આપણે તેને નાના નાના પીસ કરી દઈશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કોઈ ક્વેરી હોય તો તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.